हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોમાં આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 210 જગ્યા માટે જે હાઈકોર્ટ બેલીફની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની મેન્સ પરીક્ષા રહી એ 27 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવશે અને તેની અંદર એ જે પણ વિદ્યાર્થીઓ એ તેની તૈયારી કરે છે તેમણે આ વિડિયો એ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે જે આ વિડિયો તેની અંદર આપણે ધોરણ 9 ની જે યોગ અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક રહ્યું તે આધારિત જે પ્રશ્નો રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર એ તમને 10 થી વધુ અલગ જે 15 જેવી રમતો રહે તેના એ મહત્વના જે પ્રશ્નો રહ્યા એ જોવા મળશે. માટે તમે આ વિડિયો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો, જેથી તમને જે બેલીફની પરીક્ષા રહે તેની માટે આ વિડિયો એ ખૂબ જ ઉપયોગી બનશે. હવે આપણે વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એ જો તમે ધોરણ 9 ની જે યોગ અને શારીરિક શિક્ષણ રહે તેના જેમ જ એ ધોરણ 10, 11 અને 12 આ ત્રણેય જે ધોરણો રહ્યા તેની એ જે રમતગમતના જે પ્રશ્નોનો વિડીયો રહ્યો એ જોવા માગતા હોય તો તમે એ આપણી જે ચેનલ રહે તેની એ મેમ્બરશીપ રહે એ તમારે જોઈન કરવાની રહેશે, જેની અંદર તમને જેવું એ ચેનલ રહે તેની ઉપર એ જોઈન નામનું બટન રહ્યું તેના પર એ ક્લિક કરવાનું. ત્યારબાદ જેવું ક્લિક કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું જોવા મળશે, જેની અંદર અહીં તમને જે યુપીઆઈ રહ્યું આ યુપીઆઈ પેમેન્ટ ત્યાંથી એ તમારે કોઈપણ જે પેમેન્ટ જે રીતે પેમેન્ટ કરવા માગતા હોય તે રીતે એ તમારે સિલેક્ટ કરવાનું. અને જો તમે એ ફોનપે, એટીએમ, ફોનપે, ગૂગલ પે અથવા તો જે પેટીએમ રહ્યું તેના દ્વારા કરવા માગતા હોય તો પે વિથ યુપીઆઈ ત્યાં જઈને એ જે રહ્યું એ પસંદ કરવાનું અને ત્યારબાદ એ તમારે ઓકે કરવાનું. અને જેવું તમને આવું આવશે એટલે કે તમારે 59 રૂપિયા લઈને એ તમારે જે મેમ્બરશીપ રહે તે એ જોઈન કરી લેવાની, જેથી તમે જે ધોરણ 10, 11 અને 12 જે ત્રણેય રમતના વિડીયો રહ્યા તે એ જોઈ શકશો. આ રીતે તમારે મેમ્બરશીપ કરવાની અને જે આ બેલીફની પરીક્ષા રહી તેની અંદર એ રમતગમત રહ્યું તેની સાથે સાથે એ તેનું કરંટ અફેર તે પણ એ ખૂબ જ પૂછાતું હોય છે. માટે આપણે તેના બે મહત્વના વિડીયો રહ્યા તે એ મૂકી દીધા છે, જેની અંદર એ જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર 2024 સુધીનો જે વિડીયો રહ્યો તે પણ એ જોઈ લેવો અને તેની સાથે સાથે એ નવેમ્બર 2024થી લઈને એ માર્ચ 2025 સુધીનો જે વિડીયો રહ્યો તે પણ એ જોઈ લેવો. આ બે વિડીયોમાંથી એ મોટા ભાગનું કરંટ અફેર એ આવી ગયું છે, માટે તમારે આ બે વિડીયો જોશો એટલે કે તમારે બીજા વિડીયો એ જોવાની જરૂર નહીં રહે. હવે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેની અંદર આપણે સૌથી પહેલાં તો જે આ વિડીયો એટલે કે ધોરણ 9 ની યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક તેની અંદર એ આ વિડીયોની અંદર કઈ કઈ રમતોનો અભ્યાસ કરીશું તેની વાત કરીએ, જેની અંદર એ યોગ, અષ્ટાંગ યોગ, આસન, પ્રાથમિક સારવારો, વ્યાયામ હોય તેની અસરો, દોડ જે ટૂંકી દોડ રહે તે એ જોવાનો પ્રયત્ન કરીશું, લાંબી કૂદ, ગોળા ફેંક, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ અને સ્વાસ્થ્ય આ જે 13 રમતો રહે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું. અને આ બધી રમતો રહે એ જે આ ધોરણ 9નું પુસ્તક રહ્યું તેની અંદરથી એ લીધેલી છે, માટે તમારે આ 9નું પુસ્તક રહ્યું તે એ વાંચવાની જરૂર નહીં પડે, એટલે કે આ વિડીયો જોઈ લેશો તો. હવે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેની અંદર એ સૌથી પહેલું ચેપ્ટર રહ્યું એ યોગ છે, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રહ્યો એ કયા દિવસે યોજાય છે, તો જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રહ્યો તેની ઉજવણી એ 21મી જૂનના રોજ કરવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રહ્યો તેના રિલેટેડ એ 2024માં રહ્યો એ નવો દિવસ શરૂ કરવામાં આવશે, જેને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને જેની ઉજવણી રહી એ 21મી ડિસેમ્બરના રોજ કરવામાં આવશે, માટે તમારે આ બંને દિવસ રહ્યા તેને એ યાદ રાખવા. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે યોગ શબ્દની મૂળ ધાતુ રહે એ કઈ છે, તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે યુજ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે યોગ રહ્યો એ કોને અટકાવે છે, તો જે યોગ રહ્યો એ જે મનની જે ચિત્તવૃત્તિઓ હોય તેને એ અટકાવે છે, માટે જે ઓપ્શન સી રહ્યો ચિત્તવૃત્તિઓની તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર રહ્યો એ શેના પર રહેલો છે, તો જે ચેતાતંત્ર રહ્યું તેની એ કાર્યક્ષમતાનો આધાર રહ્યો એ કરોડોની જે સ્થિતિસ્થાપકતા તેના ઉપર એ રહેલો છે, માટે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજું ચેપ્ટર રહ્યું એ અષ્ટાંગ યોગ છે, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે મહર્ષિ પતંજલિ યોગને એ કેટલા અંગોમાં વહેંચી અને યોગની રે એ ઉપયોગિતા દર્શાવી છે, તો તેનો જવાબ રહ્યો એ 8 બને છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 8 તે તેનો એ જવાબ છે, તેથી જ તેને એ અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે અષ્ટાંગ યોગમાં એ પ્રથમ 5 અંગોને એ કયા નામે ઓળખવામાં આવશે, તો જે અષ્ટાંગ યોગ રહ્યા તેની અંદર જે પ્રથમ 5 અંગો રહ્યા તેને એ બહિરંગ તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન એ રહ્યો બહિરંગ તે તેનો એ જવાબ બને છે. અને જે આ પ્રશ્ન રહ્યો એ 2024માં જે કોર્ટ અટેન્ડન્ટની જે પેપર લેવાનું તેની અંદર એ પૂછાયેલો છે, માટે તમારે આ મહત્વના જે ચેપ્ટર રહ્યા તેને એ ખાસ કરીને પાકા કરી લેવા. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન
કે ફાયદા પ્રમાણે એ આસનના રહ્યા એ કેટલા પ્રકાર પાડવામાં આવે છે. તો જે ફાયદા રહ્યા તે પ્રમાણે એ આસનના રહ્યા એ 3 પ્રકાર પાડવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે આસનથી શરીરના આંતરિક અવયવોને એ કુદરતી રીતે શું મળે છે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે સ્થિરતા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચેનું કયું અંગ રહ્યું એ નિયમ નથી. તો તમને અહીં જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદરથી જે નિયમ ન હોય તે તમારે એ જણાવવાનું છે. અને નિયમોને રે એ કુલ 5 પ્રકાર છે. જેની અંદર એ અહિંસા રહ્યું એ નિયમ નથી, પરંતુ તે રહ્યું એ યમનો પ્રકાર છે. જ્યારે ઈશ્વર પ્રણિધાન, શૌર્ય, તપ તે બધા રહ્યા એ નિયમ રહ્યા તેના એ પ્રકારો છે. અને આપણે રહ્યું એ અષ્ટાંગ યોગ માટેનો સ્પેશિયલ વિડીયો રહ્યો તે પણ એ મૂકી દીધો છે. જેની અંદર આ અષ્ટાંગ યોગની અંદર જે 8 અંગો રહ્યા તેની એ વિગતવાર એ ચર્ચા કરેલી છે. જેનો સંપૂર્ણ વિડીયો જોવાની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવો. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચેના અંગોમાંથી કયું અંગ રહ્યું એ યમ નથી. એટલે કે તમારે જે યમ ન હોય એટલે કે જે નિયમ ન હોય તે તમારે એ જણાવવાનું છે. અને જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે સ્વાધ્યાય રહ્યું તે યમ નથી, પરંતુ તે રહ્યું એ નિયમનો પ્રકાર છે. જ્યારે બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા તે બધા રહ્યા એ યમના પ્રકાર છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે પ્રાણાયામ એ યોગનું રહ્યું એ કયું અંગ છે. તો જે પ્રાણાયામ રહ્યું એ યોગનું રહ્યું એ ચોથું અંગ છે. માટે જે ઓપ્શન બી રહ્યો ચોથું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે પ્રાણાયામને એ તબક્કાસહ કેટલા ભાગમાં રહ્યા એ વહેંચી શકાય છે. તો જે પ્રાણાયામ રહ્યા તેને તબક્કાસહ રહ્યા એ 3 ભાગમાં એ વહેંચી શકાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે શ્વાસ બહાર નીકળવાની જે ક્રિયા રહે તેને એ શું કહેવામાં આવશે. તો જે શ્વાસ બહાર કાઢવાની જે ક્રિયા રહે તેને એ રેચક કહેવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો રેચક તે એ તેનો જવાબ બને છે. જ્યારે આપણે શ્વાસ અંદર લેવી તેને એ પૂરક, જ્યારે આપણે શ્વાસ તેને શરીરની અંદર રાખવી તો તેને એ અંતઃકુંભક, અને જ્યારે શ્વાસને એ બહાર રાખવી તેને એ બાહ્ય કુંભક કહેવામાં આવશે. અને જ્યારે શ્વાસ છોડવામાં આવે તેને એ રેચક કહેવામાં આવશે. આ રીતે એ તમારે બધી માહિતી રહે તેને યાદ રાખવી. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે પ્રાણાયામ માટે એ કઈ મુદ્રાનો એ ઉપયોગ કરવામાં આવશે. તો જે જ્યારે પણ એ પ્રાણાયામ કરવાના હોય ત્યારે એ જે પ્રમાણ મુદ્રા રહે તેનો એ ઉપયોગ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો પ્રમાણ મુદ્રા તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે વાત ચલિત હોય છે ત્યારે એ શું ચલિત રૂ એ હોય છે. તો જ્યારે એ વાત ચલિત હોય છે ત્યારે રૂ એ મન રૂ તે પણ એ ચલિત હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો મન તે તેનો એ જવાબ બને છે. એટલે કે 11મા પ્રશ્નની અંદર ઓપ્શન એ જવાબ છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે આસનથી રૂ એ શું દૂર થાય છે. તો જે આસન તેનાથી એ જે સંચલતા હોય એટલે કે જે બધી રીતે એ મન ભટકતું હોય તે એ દૂર થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ચંચલ ગુણ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે કયું આસન એ પેટ પર સૂઈને ન કરી શકાય. તો જે ઉષ્ટ્રાસન રહ્યું એ પેટ પર સૂઈને એ કરી શકાતું નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે ભુજંગાસન, ધનુરાસન અને સલભાસન તે ત્રણેય આસન એ સૂઈને પેટ ઉપર સૂઈને એ કરી શકાય છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે કયું આસન એ બેસીને કરવામાં આવશે. તો જે બેસીને કરવામાં આવતું આસન એ વજ્રાસન છે. માટે જે ઓપ્શન સી રહ્યો વજ્રાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે અસત્યનો અર્થ રહ્યો એ શું થાય છે. તો જે 15મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ચોરી ન કરવી, જે અસત્ય રહ્યું તેનો અર્થ થાય છે એ ચોરી ન કરવી. અને આ રહ્યું એ એક જે એમ રહ્યું તેનો એ પ્રકાર છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે પ્રત્યાહારનું એ કયું ઉત્તમ રહ્યું એ ઉદાહરણ છે. તો જે પ્રત્યાહાર રહ્યું તેનું એ ઉત્તમ ઉદાહરણ રહ્યું એ કાચબો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો કાચબો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આ જે આગલા જે 16 પ્રશ્ન રહ્યા એ જે બહિરંગ રહ્યા તેના રિલેટેડ હતા. અને હવે પછીના આ જે 5 પ્રશ્નો રહ્યા એ જે અંતરંગ યોગો રહ્યા તેના રિલેટેડ છે. અને ત્યારબાદ અંતરંગ યોગની અંદર એ પહેલો પ્રશ્ન કે અંતરંગ યોગનો સંબંધ રહ્યો એ કોની સાથે હોય છે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે અંતરંગ યોગ રહ્યો તેનો સંબંધ એ અંતઃકરણ સાથે છે. એટલે કે જે શરીરની અંદરથી એ જે શરીર હોય તેને એ શુદ્ધ કરે છે, જ્યારે બહિરંગ રહ્યા એ બહારથી એ શુદ્ધ કરે છે. આ રીતે જે ઓપ્શન ડી રહ્યો અંતઃકરણ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે અંતરંગ યોગની શરૂઆત રહી એ કયા અંગથી થાય છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ
એટલે કે જે અંતરંગ યોગ રહ્યું તેની શરૂઆત રહી એ ધારણાથી થતી હોય છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે અંતરંગ યોગનું એ પ્રથમ અંગ રહ્યું એ કયું છે? તો જે અંતરંગ યોગ રહ્યું તેનું એ પ્રથમ અંગ રહ્યું એ ધારણા છે. માટે જે ઓપ્શન બી રહ્યો ધારણા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ધ્યાન રહ્યું એ અંતરંગ યોગનું એ કેટલામું અંગ છે? તો જે ધ્યાન રહ્યું એ અંતરંગ યોગનું રહ્યું એ બીજું અંગ છે. જ્યારે જે અષ્ટાંગ યોગ રહ્યા તેનું એ 7મું અંગ થાય છે. માટે તમને કઈ રીતે પૂછાશે તેનું એ ખાસ કરીને એ ધ્યાન રાખવું. ત્યારબાદ એ 5મો પ્રશ્ન કે અષ્ટાંગ યોગનું એ અંતિમ અંગ રહ્યું એ કયું છે? તો જે અષ્ટાંગ યોગ રહ્યા તેનું એ અંતિમ અંગ રહ્યું એ સમાધિ છે. માટે જે ઓપ્શન ડી રહ્યો સમાધિ તે તેનો એ જવાબ બને છે. જ્યારે અંતરંગ યોગ રહ્યું તેનું પણ એ છેલ્લું અંગ રહ્યું એ સમાધિ થાય છે. માટે તમારે તે બંને રહ્યા તેને યાદ રાખવા. ત્યારબાદ એ ત્રીજું ચેપ્ટર જે આસનો છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરની સ્થિતિ રહે એ કમળ જેવી હોય છે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે પદ્માસન રહ્યું તેની અંદર એ શરીરની સ્થિતિ રહે એ કમળ જેવી હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરની સ્થિતિ રહે એ ધનુષ જેવી એ તમને જોવા મળે છે? તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે ધનુરાસન રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને આવા પ્રશ્નો એ બીજા ચોઈસમાં જે હાઈકોર્ટની કોર્ટ અટેન્ડન્ટની અને જે બેલીફની પરીક્ષા રહે તેની અંદર એ ખૂબ જ પૂછાણા હતા. માટે તમારે આ ચેપ્ટર રહ્યું તેને તો એ અવશ્ય પાકું કરી લેવું. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ગૌમુખાસનમાં એ ગૌમુખનો આકાર રહ્યો એ ક્યાં થાય છે? તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે ગૌમુખાસન રહ્યું તેની અંદર એ ગૌમુખનું આસન રહ્યું એ બંને ઘૂંટણ રહ્યા તેની પાસે એ થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો બંને ઘૂંટણ પાસે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ પીઠ પર સૂઈને એ કરવામાં આવતું હોય છે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે શવાસન રહ્યું તેને એ પીઠ પર સૂઈને કરવામાં આવતું હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 5મો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ ઊભા રહેવાની સ્થિતિમાં એ કરવાનું હોય છે? તો જે તાડાસન રહ્યું તેને એ ઊભા રહેવાની સ્થિતિ રહે તેની અંદર એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યો તાડાસન તે તેનો એ જવાબ બને છે. અને આ તાડાસન કરવાથી એ જે હાઇટ વધારવામાં આવ્યું એ ફાયદો બને છે. માટે તમારે તેને પણ યાદ રાખી લેવું. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ બેઠાની સ્થિતિમાં એ કરવાનું હોય છે? તો જે બેઠાની સ્થિતિમાં આસન કરવાનું હોય તેને એ પદ્માસન કહેવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો પદ્માસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ ઊંધા સૂઈને એ કરવાનું હોય છે? તો જે ઊંધા સૂઈને આસન કરવાનું હોય તેને એ ધનુરાસન કહેવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો ધનુરાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરની સ્થિતિ રહે એ પતંગિયા જેવી હોય છે? તો જે આસન રહ્યું પૂર્ણ તિતલી આસન તેની અંદર એ શરીરની સ્થિતિ રહે એ પતંગિયા જેવી હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યું પૂર્ણ તિતલી આસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથું ચેપ્ટર જે પ્રાથમિક સારવાર છે જેની અંદર એ પહેલો પ્રશ્ન કે હાથની ધમનીમાંથી એ રુધિરસ્ત્રાવ થાય છે ત્યારે તે અટકાવવા એ ક્યાં રહ્યું એ દબાણ આપવું જોઈએ છે? તો જ્યારે પણ એ હાથની જે ધમની હોય તેની અંદરથી એ જે રુધિરનો સ્ત્રાવ થાય ત્યારે એ દ્વિમસ્તક સ્નાયુ રહ્યા તે પાસે એ તમારે દબાણ આપવું પડે છે. માટે જે ઓપ્શન સી રહ્યો દ્વિમસ્તક સ્નાયુ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નિર્જળ સ્થિતિ એટલે કે જે ડિહાઇડ્રેશન વખતે એ શેનું દ્રાવણ રહ્યું એ આપવામાં આવે છે? તો જ્યારે પણ એ ડિહાઇડ્રેશન હોય ત્યારે એ જે ORS રહ્યું તેનું એ જે દ્રાવણ રહ્યું એ આપવામાં આવતું હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર એ શું ઘસવાનું હોય છે? તો જ્યારે પણ એ મધમાખી કરડે ત્યારે જે ડંખ લાગ્યો હોય તેની ઉપર એ બરફ ઘસવાનો હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો બરફ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે અસ્થિભંગ વખતે એ શું લગાડીને એ પાટો રહ્યો એ બાંધવો જોઈએ? તો જ્યારે પણ અસ્થિભંગ એટલે જે હાડક્યું રહ્યું તે એ ભાંગ્યું હોય ત્યારે એ સ્ટીપલન્ટ રહ્યું તેને લગાવીને એ પાટો રહ્યો એ બાંધવાનો હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 5મો પ્રશ્ન કે સાપ કરડે ત્યારે દર્દીની રે એ શી કાળજી લેશો? તો જ્યારે કોઈ પણ વ્યક્તિને એ સાપ કરડે ત્યારે તેની એ ડાક્ટરી સારવાર માટે એ પ્રબંધ કરવો જોઈએ. કે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે કૃત્રિમ શ્વાસોશ્વાસમાં એ સેફનની પદ્ધતિમાં એ દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? તો જે જ્યારે એ લોકોની સારવાર હોય તેની અંદર એ મુખ્યત્વે 2 પદ્ધતિ જોવા મળે છે. જેની અંદર એક તો સેફનની પદ્ધતિ અને બીજી રહી એ ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિ.
અને તેની અંદર અહીં તમને જે સેફર પદ્ધતિ રહી તેની અંદર એ દર્દીને કઈ રીતે સુવાડવો તે એ પૂછવામાં આવ્યું છે. અને સેફર પદ્ધતિમાં એ દર્દીને એ ઊંધો સુવાડવામાં આવશે, માટે જે ઓપ્શન બી રો ઊંધો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે કૃત્રિમ શ્વાસોશ્વાસમાં ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં એ દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ, તો તેની અંદર એ જવાબ રહ્યો એ ચત્તો બને છે. હાલ કે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 5મું ચેપ્ટર જે વ્યાયામની અસરો છે, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે ભારે પ્રકારની કસરતો કરતી વખતે જે સર્જાતું જે ઓક્સિજન દેવું રહ્યું એની ભરપાઈ રહે એ ક્યારે થતું હોય છે, તો જ્યારે એ તમે ભારે પ્રકારની કસરત કરો ત્યારે એ તમારા શરીરમાં જે ઓક્સિજન લેવલ એ ઘટતું જાય છે અને તેને રહ્યું એ ઓક્સિજન દેવું કહેવામાં આવશે. અને જેની ભરપાઈ રહી એ કસરત પૂરી કર્યા પછીની જે થોડી મિનિટોમાં રહ્યું એ ભરપાઈ થતી હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે શરીરની કઈ સ્થિતિમાં એ હૃદયના ધબકારા એ પ્રમાણમાં ઓછા હોય છે, તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે સૂઈ રહેવાની જે સ્થિતિ હોય તેની અંદર એ હૃદયના ધબકારા એ ઓછા હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 6થું ચેપ્ટર જે દોડ છે, અને જે દોડ રહે તેની અંદર એ મુખ્યત્વે 3 પ્રકાર પડે છે, જેની અંદર એ ટૂંકી દોડ, બીજી મધ્યમ દોડ અને ત્રીજી એ લાંબા અંતરની દોડ. અને અહીં જે ચેપ્ટર હોય તેની અંદર એ આપણે જે ટૂંકી દોડ રહે તેના એ જે પ્રશ્ન રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે નીચે દર્શાવેલ દોડ અંતરોમાં જે દોડનો સમાવેશ એ ટૂંકી દોડમાં નથી થતો તે એ તમારે જણાવવાનું છે. તો જે ટૂંકી દોડ હોય તેની અંદર એ જે 400 મીટર કે તેથી નાની હોય તેને એ ટૂંકી દોડ કહેવામાં આવશે. એટલે અહીં તમને જે 1500 મીટર એ લાંબી દોડ હોય તેનો એ પ્રકાર છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે 100 મીટર, 200 મીટર, 400 મીટર તે બધા એ ટૂંકી દોડના એ પ્રકારો છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે વિજય રેખા પસારના એ કેટલા પ્રકાર છે, તો જે વિજય રેખા રહ્યા તેને પસાર કરવાના રહ્યા એ 3 પ્રકારો છે, માટે જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ચોપગા પ્રસ્થાનના પ્રકારો પૈકી એ કયો પ્રકાર એ ખોટો તમને આપવામાં આવ્યો છે, એટલે કે જે ટૂંકી દોડ હોય તેની અંદર એ ચોપગું પ્રસ્થાન લેવું રહ્યું એ ફરજિયાત છે, જેનો પ્રશ્ન રહ્યો એ તમને પૂછાઈ શકે છે. અને અહીં તમને જે ચોપગું પ્રસ્થાન રહ્યું તેના એ જે ખોટો પ્રકાર હોય તે તમારે એ જણાવવાનો છે. અને જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ખડું પ્રસ્થાન રહ્યું તેવા પ્રકારનું એક પણ ચોપગું પ્રસ્થાન રહ્યું એ છે નહીં, જ્યારે ટૂંકું પ્રસ્થાન, મધ્યમ પ્રસ્થાન અને લંબ પ્રસ્થાન તે બધા રહ્યા એ જે ચોપગું પ્રસ્થાન રહ્યું તેના એ પ્રકારો છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે પ્રસ્થાન ટેકાઈ રહ્યા એ ક્યાં ગોઠવવામાં આવશે, તો જ્યારે પણ એ તમે દોડની અંદર પ્રસ્થાન ટેક લેતા હોય તે માટે એક ટેકો તમને આપવામાં આવશે, અને જે પ્રસ્થાન ટેકો રહ્યો એ જે પ્રસ્થાન રેખા હોય તેની એ પાછળ રાખવામાં આવશે, માટે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 5મો પ્રશ્ન કે શરીરના ખંભાથી કમર વચ્ચેના જે બંને હાથ સિવાયનો જે ભાગ હોય તેને એ શું કહેવામાં આવશે, તો શરીરના જે ખંભાથી એ કમર વચ્ચેનો બંને હાથ સિવાયનો જે ભાગ હોય તેને એ ટોર્સો કહેવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો ટોર્સો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 6થો પ્રશ્ન કે ટૂંકી દોડમાં એ દોડ કદમોને એ કેટલા વિભાગમાં રહ્યું એ વહેંચવામાં આવ્યું છે, તો જે ટૂંકી દોડ હોય તેની અંદર એ દોડ કદમો રહ્યા તેમને એ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, માટે જે ઓપ્શન બી રહ્યો 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે ટૂંકી દોડના એ કદમોના વિભાગોમાં એક વિભાગ રહ્યો એ તમને ખોટો આપવામાં આવ્યો છે, તે તમારે એ જણાવવાનું છે. અને જે 7મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે મધ્યમ કદમો રહ્યો તે વિભાગ રહ્યો એ તમને ખોટો આપવામાં આવ્યો છે, જ્યારે તેના એ સાચા વિભાગ રહ્યો એ શરૂઆતના કદમો, અંતરાલ કદમો અને સૌથી ઝડપી કદમો આ ત્રણેય એ જે કદમો રહ્યા તેના એ વિભાગો છે. બાદ એ 8મો પ્રશ્ન કે વિજય રેખા પસાર કરવાની એ રીતો પૈકી કઈ એક રીત રહી એ ખોટી છે, એટલે કે તમને જે વિજય રેખા રહી એ દોડની અંદર એ અંતિમ રહ્યું એ કૌશલ્ય છે, અને જેને પસાર કરવાની રહે એ મુખ્યત્વે 3 રીતો છે, જેની અંદર એ રન થ્રુ રીડ, લંજ ફિનિશ અને ટર્ન ફિનિશ આ 3 રહે એ વિજય રેખા પસાર કરવાની એ રીત છે, જ્યારે જમ્પ ફિનિશ રહે એવી એક પ્રકારની એ રીત નથી, અને અહીં તમને જે ન હોય તે તમારે એ જણાવવાનું છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે સ્પર્ધક દોડતી વખતે એ નજર એ ક્યાં રાખવી જોઈએ, તો જ્યારે પણ એ દોડની અંદર જે સ્પર્ધક દોડતો હોય
તો ત્યારે એ પોતાની નજરે તેણે એ પોતાની ગલીમાં એ સીધી નજર પર એ રાખવાની હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો પોતાની ગલીમાં એ સીધી નજર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે મધ્યમ પ્રસ્થાનમાં એ જગ્યા પેમાં એ સ્પર્ધક પોતાનો અંગૂઠો અને આંગળા કયા આકારે એ પ્રસ્થાન રેખા પાછળ એ ગોઠવે છે. એટલે કે અહીં જ્યારે પણ એ તમે દોડ કરતા હોય ત્યારે જે પ્રસ્થાન રેખા પર જે તમે એ જે સ્થિતિ લો તેની અંદર એ તમારે જે અંગૂઠો અને આંગળી વિશે જે આકાર બને છે તે તમને એ પૂછવામાં આવ્યું છે, અને તેની અંદર જે ઓપ્શન બી જે ઊંધો વીરો તેવો એ આકાર બનતો હોય છે, માટે જે ઓપ્શન બી રો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે ચોપગા પ્રસ્થાનની સ્થિતિઓ પૈકી એ કઈ સ્થિતિ રહે એ અયોગ્ય છે. એટલે કે જે ચોપગું પ્રસ્થાન રહ્યું તેની અંદર એ જે તમારે ખોટી સ્થિતિ હોય તે તમારે અહીં જણાવવાની છે, જેની અંદર એ 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે લંબ રહ્યું તેવી એ એક પ્રકારની એ સ્થિતિ નથી, જ્યારે જગહ પે છજ અને જાવો તે બધી રહી એ ચોપગા પ્રસ્થાનની રહી એ સ્થિતિઓ છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે ટૂંકી દોડના એ દોડ કદમોને એ કેટલા વિભાગમાં રહ્યું એ વહેંચવામાં આવશે. તો જે ટૂંકી દોડ હોય તેના એ દોડ કદમો રહ્યા તેમને એ 3 વિભાગમાં એ વહેંચવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે 200 મીટર કે તેથી વધારેની અંતરની દોડમાં એ મધ્યાંતરે જે સ્નાયુ હોય તેને એ આરામ આપવાની જે ક્રિયા રહે તેને એ શું કહેવામાં આવશે. તો જે 200 મીટર કે તેથી વધુની દોડ હોય તેની અંદર એ વચ્ચેના સમયમાં જે શરીરને આરામ આપવાની જે ક્રિયા રહે તેને એ નિરાયસ દોડ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન એ રહ્યો નિરાયસ દોડ તે તેનો એ જવાબ બને છે. આપણે વિડીયોને આગળ વધારવી તે પહેલાં એ જો તમે રમતગમત માટેની જે સ્પેશિયલ સિરીઝ છે તેના એ બીજા એપિસોડ ન જોયા હોય તો તેને પણ એ જોઈ શકો છો, જેની અંદર યોગ, અષ્ટાંગ યોગ, ખોખો, ત્યારબાદ હોકી એવી વિવિધ રમતોને રહ્યા એ સંપૂર્ણ એપિસોડ રહ્યા એ મૂકી દીધા છે, અને તેની સાથે સાથે એ વિવિધ રમતોમાં સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી પુરુષ અને મહિલા તે કોણ છે તે પણ એ પૂછાતું હોય છે, તેની માટેનો વિડીયો રહ્યો તે પણ એ મુકાઈ ગયો છે. અને ત્યારબાદ એ જે કરંટ અફેરના જે મહત્વના વિડીયો રહ્યા જેની અંદર એ રાજ્યોના વર્તમાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ કોણ છે, તેની સાથે સાથે એ ભારતના વર્તમાન પદાધિકારીઓ કોણ છે તેમાંથી પણ એ પ્રશ્ન પૂછાતા હોય છે. તો તે બંને વિડીયો રહ્યા તે પણ એ જોઈ લેવા, અને તે બધા વિડીયો જોવાની લિંક રહી એ તમને જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર એ અવશ્ય જોઈ લેવા. ત્યારબાદ એ 7મું ચેપ્ટર જે લાંબી કૂદ છે જેની અંદર એ પહેલો પ્રશ્ન કે આપણા પૂર્વજો એટલે કે જે પ્રાચીન માનવો એ ખોરાકની શોધ માટે એ આનંદ માટે અને સ્વરક્ષણ માટે એ શું કરતા હતા. તો જે આપણા પૂર્વજો રહ્યા એ પૂર્વજ પોતાના ખોરાક માટે, આનંદ માટે અને સ્વરક્ષણ માટે એ દોડવાની, કૂદવાની અને જે ફેંકવાની ક્રિયા રહી તેને એ કરતા હતા, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે લાંબી કૂદનો આગમ દોડ માર્ગ રહ્યો એ કેટલા મીટર લાંબો હોય છે. તો જે લાંબી કૂદ હોય તેની અંદર જે આગમ દોડનો માર્ગ રહ્યો એ 45 મીટર એ લાંબો હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો 45 મીટર તે તેનો એ જવાબ બને છે. અને જે બેલીફની પરીક્ષા રહી તેની અંદર એ આવા રમતગમતની અંદર જે ઓથેન્ટિક આંકડા રહ્યા એ પૂછાવાની શક્યતા એ ખૂબ જ રહેલી છે, માટે જે પણ અહીં તમને જે પ્રશ્નો જણાવવામાં આવે તેની અંદર એ જે પણ આંકડા છે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે લાંબી કૂદના જે આગમ દોડ માર્ગ હોય તેની પહોળાઈ એ કેટલા મીટર હોય છે. તો લાંબી કૂદનું જે આગમ દોડ માર્ગ હોય તેની પહોળાઈ એ 1.22 મીટર હોય છે, માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે લાંબી કૂદનો ખાડો રહ્યો એ કેટલા મીટર પહોળો હોય છે. તો જે લાંબી કૂદનો જે ખાડો હોય તે એ 2.75 મીટર રહ્યો એ પહોળો હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો 2.75 મીટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ઠેક પાટિયાની લંબાઈ રહે એ કેટલા મીટર હોય છે. તો જે લાંબી કૂદ હોય તેની અંદર જે ઠેક પાટિયું લગાડવામાં આવે છે તેની લંબાઈ રહે એ 1.22 મીટર હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો 1.22 મીટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ઠેક પાટિયાની એ પહોળાઈ એ કેટલી હોય છે. તો જે ઠેક પાટી હોય તેની પહોળાઈ એ 20 સેમી હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ઠેક પાટિયાની જાડાઈ એ કેટલી હોય છે. તો જે ઠેક પાટિયું રહ્યું તેની જાડાઈ એ 10 સેમીની હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો 10 સેમી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે ઠેક પાટિયાની ખાડા તરફની ધાર અને ખાડાની ઠેક પાટિયા તરફની ધાર વચ્ચે એ કેટલું અંતર રહ્યું એ રાખવામાં આવશે.
અને જે આ 8મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ 2 જવાબ આવશે, જેની અંદર જે બહેનો હોય તેમની માટે તેની લંબાઈ રહી એ 1 મીટર હોય છે, જ્યારે પુરુષો રહ્યા તેમની માટેની એ લંબાઈ રહી એ 3 મીટર હોય છે. કારણ કે તમને ઓપ્શનમાં 1 મીટર અથવા તો 3 મીટર જે બંને આપ્યા હોય તે તમારે ટીક કરવાનું છે, અને અહીં એ 1 મીટર આપ્યું છે માટે 1 મીટર તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 9મો પ્રશ્ન કે ઠેક પાટિયાને એ જમીનમાં કેવી રીતે એ દાટવામાં આવશે. તો જે 9મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ઠેક પાટિયું હોય તેને જમીનમાં સપાટીને સમતલ એ દાટવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. 9મા પ્રશ્નની અંદર ઓપ્શન સી જવાબ છે. ત્યારબાદ 10મો પ્રશ્ન કે લાંબી કૂદની એ સમગ્ર ક્રિયાને એ કેટલા વિભાગમાં વહેંચવામાં આવશે. અને જે આ 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે લાંબી કૂદ રહી તેની એ સમગ્ર ક્રિયાને એ 4 ભાગમાં વહેંચવામાં આવશે, માટે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે આગમ દોડ માર્ગ ઉપર એક ખેલાડી એ કેવી રીતે દોડવાનું હોય છે. તો જે આગમ દોડ માર્ગ હોય તેની ઉપર એક ખેલાડીઓ એ સીધી રેખામાં એ ઝડપથી દોડવાનું હોય છે, માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે લાંબી કૂદમાં એ ઠેક પછી એ શરીરને કેટલા અંશના ખૂણે એ ઊંચકવાનું હોય છે. તો જે લાંબી કૂદ હોય તેની અંદર એ ઠેક પછી શરીરને એ 45 અંશના ખૂણે એ ઊંચકવાનું હોય છે, માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 13મો પ્રશ્ન કે આગમ દોડમાં એ છેલ્લું કદમ એ કેવું લેવાનું હોય છે. તો જે આગમ દોડ હોય તેની અંદર એ છેલ્લું કદમ એ થોડું લાંબુ લેવાનું હોય છે, માટે જે ઓપ્શન એ તેનો એ જવાબ બનશે. ત્યારબાદ 14મો પ્રશ્ન કે લાંબી કૂદમાં એ ઠેક લીધા પછી એ હવામાં ઉડાનની એ નીચેની ક્રિયાઓમાં કઈ ક્રિયા રહી એ ખોટી છે. કારણ કે જ્યારે પણ તમે લાંબી કૂદ કરો ત્યારબાદ જે ઠેક પાટિયા પરથી જે ઉડાન કરો છો તેની માટે વિવિધ પદ્ધતિ છે, તેની અંદર તમારે અહીં જે ખોટી પદ્ધતિ હોય તે તમારે જણાવવાની છે. જેની અંદર કે જે 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે પલાણ પદ્ધતિ રહે તેવી એક પણ પદ્ધતિ નથી, જ્યારે હવા ચલ પદ્ધતિ, હવાતર પદ્ધતિ અને લટક પદ્ધતિ અને જે ચોથી પદ્ધતિ રહે એ મિશ્ર પદ્ધતિ છે. આ 4 પદ્ધતિ રહે એ ઉડાન કરવાની એ પદ્ધતિઓ છે, જેને તમારે ખાસ કરીને યાદ રાખી લેવી. ત્યારબાદ 15મો પ્રશ્ન કે લાંબી કૂદના નિયમ પ્રમાણે ઠેક પાટિયાનો રંગ એ કેવો રાખવાનો હોય છે. તો જે લાંબી કૂદ રહે તેની અંદર જે ઠેક પાટિયું હોય તેનો રંગ એ સફેદ રાખવાનો હોય છે, માટે જે ઓપ્શન સી સફેદ તેનો જવાબ બને છે. ત્યારબાદ 16મો પ્રશ્ન કે લાંબી કૂદમાં શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ વધુ કરવામાં આવશે. તો જે લાંબી કૂદ હોય તેની અંદર વધુ આંક મેળવવા માટે જે મિશ્ર પદ્ધતિ રહે તેનો ઉપયોગ વધુ કરવામાં આવશે, માટે જે ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ 17મો પ્રશ્ન કે લાંબી કૂદમાં કૂદનું અંતર કેવી રીતે માપવામાં આવશે. તો જે લાંબી કૂદ હોય તેની અંદર જે કૂદનું અંતર એ ઠેક પાટિયાની ખાડા તરફની ધારથી ખાડામાંના જે સ્પર્શની પાટિયા તરફની ધાર રહી તે વચ્ચેનું માપવામાં આવશે, માટે જે ઓપ્શન સી તેનો જવાબ બનશે. અને આ પ્રશ્ન પૂછવાની શક્યતા હતા એ ખૂબ જ રહેલી છે. ત્યારબાદ 8મો ચેપ્ટર છે ગોળા ફેંક છે, અને તેની અંદર પહેલો પ્રશ્ન કે ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ એ કેટલા હોય છે. તો જે ગોળા ફેંક તેની અંદર જે વર્તુળ હોય તેનો વ્યાસ એ 2.135 મીટર હોય છે, માટે જે ઓપ્શન બી તેનો જવાબ બને છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે ગોળા ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો એ કેટલો હોય છે. તો જે ગોળા ફેંકની જે રમત રહે તેની અંદર જે ફેંક પ્રદેશ હોય છે તેનો ખૂણો એ 34.92 અંશ હોય છે, માટે જે ઓપ્શન બી 34.92 અંશ તેનો જવાબ બને છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ગોળા ફેંકમાં અટક પાટિયાની લંબાઈ રહે એ કેટલી હોય છે. તો જે ગોળા ફેંકની રમત રહી તેની અંદર જે અટક પાટિયું હોય તેની લંબાઈ રહે એ 1.20 મીટર હોય છે, માટે જે ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ગોળા ફેંકમાં ઉભણી વખતે ગોળો એ ક્યાં રાખવામાં આવે છે. તો ગોળા ફેંકની અંદર જ્યારે પણ ઉભણી કરવી ત્યારે ગોળો એ આંગળા અને અંગૂઠાના ટેકે હાંસળી ઉપર ગરદન નજીક તેને રાખવામાં આવશે, એટલે કે જે ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ 5મો પ્રશ્ન કે ગોળા ફેંકમાં ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિનો શા માટે લેવામાં આવશે. તો જે ગોળા ફેંકની જે રમત રહે તેની અંદર ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ રહે એ ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે લેવામાં આવશે, માટે જે ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ 6થો પ્રશ્ન
કે ગોળો રહ્યો એ કયા હાથથી એ પકડવામાં આવે છે? તો જે ગોળો રહ્યો તેને એ મજબૂત હાથથી રહ્યો એ પકડવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો મજબૂત હાથ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે ગોળા ફેંકમાં એ ગોળો રહ્યો એ કેટલા અંશના ખૂણે એ રહ્યો એ ફેંકવામાં આવશે? તો જે ગોળા ફેંકની રમત રહી તેની અંદર એ ગોળો ફેંકવાનો અંશ રહ્યો એ 40 થી લઈને એ 45 અંશનો હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે ગોળા ફેંકની રિંગની ઊંચાઈ રહી એ કેટલી હોય છે? તો ગોળા ફેંકની જે રમત હોય તેની અંદર એ જે આપણે વર્તુળ આગળ તમને જણાવ્યું તેની ઉપર એ રિંગ દાટવામાં આવશે, અને તે જે રિંગની જાડાઈ રહી એ 74 મિલીમીટર હોય છે, માટે જે 8મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી 74 મિલીમીટર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે ગોળા ફેંકમાં એ રિંગની જાડાઈ રહી એ કેટલી હોય છે? તો જે ગોળા ફેંકની જે રિંગ રહી તેની જાડાઈ રહી એ 6 મિલીમીટરની હોય છે, માટે જે ઓપ્શન સી 6 મિલીમીટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે ગોળા ફેંકની એ લોખંડની જે રિંગ રહી તે કયા રંગથી એ રંગવામાં આવતી હોય છે? તો ગોળા ફેંકની જે લોખંડની રિંગ રહી તેને એ સફેદ રંગથી એ રંગવામાં આવતી હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો સફેદ રંગ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે ગોળા ફેંકના એ અટક પાટિયાની ઊંચાઈ રહી એ કેટલી હોય છે? તો જે ગોળા ફેંક રહ્યું તેની અંદર જે અટક પાટિયું રહ્યું તેની ઊંચાઈ રહી એ 10 સેમીની હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો 10 સેમી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદનું એ ચેપ્ટર રહ્યું એ કબડ્ડી છે, જે 9મું ચેપ્ટર છે, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે કબડ્ડીની એક ટુકડીમાં એ કુલ ખેલાડીઓ રહ્યા એ કેટલા હોય છે? તો જે કબડ્ડીની જે એક ટુકડી હોય તેની અંદર એક કુલ ખેલાડીઓ રહ્યા એ 12 હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 12 તે તેનો એ જવાબ બને છે. અને તેમાંથી એ જે 7 ખેલાડીઓ રહ્યા એ રમવા માટેના એ મેદાનમાં પ્રવેશ કરતા હોય છે, જ્યારે 5 રહ્યા એ અવેજી હોય છે, માટે તમારે આ પ્રશ્ન રહ્યો તે એ ખૂબ જ ટ્વિસ્ટ કરીને એ પૂછેલો છે, જેને એ તમારે ખાસ કરીને યાદ રાખો, કેમ કે મોટાભાગના જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય તેની અંદર એ મોટાભાગના વિદ્યાર્થીઓ રહ્યા એ 7 ટીક કરી લે, જે રહ્યો એ તમારો ખોટો બને, કેમ કે 7 રહ્યા એ તો જે મેદાન હોય તેની ઉપર એ રમવા માટે જાય છે, જ્યારે કુલ ખેલાડીઓ રહ્યા એ 12 હોય છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે 17 વર્ષથી એ નીચેના વય જૂથની ભાઈઓની જે ટુકડી હોય તેની અંદર એ ખેલાડીઓનું મહત્તમ વજન એ કેટલું હોઈ શકે છે? અને જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 53 કિગ્રા રહ્યો તેનાથી એ જે પણ વિદ્યાર્થીઓ રહ્યા એ નીચે આવે તે રહ્યા એ 17 વર્ષથી નાના હોય તો તે એક જ ટુકડીમાં રહ્યા એ રમી શકે છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કબડ્ડીની રમતમાં એ લોનના રહ્યા એ કેટલા ગુણ મળે છે? તો જે કબડ્ડીની રમત રહે તેની અંદર એ લોનના રહ્યા એ 2 ગુણ રહ્યા એ વધારે મળતા હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં એ કેટલા રહ્યા એ ટાઈમ આઉટ લઈ શકાય છે? તો જે કબડ્ડીની જે રમત રહી તેની અંદર એક અડધા સમયમાં રહ્યા એ 2 રહ્યા એ ટાઈમ આઉટ લઈ શકાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદનું ચેપ્ટર રહ્યું એ ખોખો છે, એટલે કે જે 10મું ચેપ્ટર, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ સૌથી પહેલા નિયમ રહ્યા એ કઈ સંસ્થા રહી તેણે એ ઘડ્યા હતા? તો જે ખોખોની જે રમત રહી તેના એ સૌપ્રથમ નિયમો રહ્યા એ જે દક્ષિણ જીમખાના રહ્યું તેના દ્વારા એ ઘડવામાં આવ્યા હતા, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને તાજેતરમાં એ જે ભારત રહ્યું તેની અંદર એ પ્રથમ ખોખો વર્લ્ડ કપનું એ આયોજન થયું હતું, માટે આ જે ચેપ્ટર રહ્યું એ ખૂબ જ આઈએમપી છે, અને આની માટે રહ્યું એ આપણે અલગથી વિડીયો રહ્યો તે પણ એ બનાવીને મૂકી દીધો છે, જે તમારે એકવાર રહ્યું તે એ અવશ્ય જોઈ લેવો. જેની અંદર એ બીજો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ કેટલા ખેલાડીઓ રહ્યા એ ચોરસ પર બેસતા હોય છે? તો ખોખોની જે રમત રહે તેની અંદર એ કુલ 8 ખેલાડીઓ રહ્યા તે એ જે ચોરસ રહ્યું તેની ઉપર એ બેસતા હોય છે, માટે જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો 8 તે તેનો એ જવાબ બને છે. જ્યારે ખોખોની જે રમત રહે તેની અંદર એ મેદાનમાં રમવા આવતા ખેલાડીઓ રહ્યા એ 9ની ટુકડી રહે એ રમવા આવે છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ ચોક પ્રદેશમાં કયો નિયમ રહ્યો એ લાગુ પડતો નથી? તો જે ખોખોની જે રમત રહે તેની અંદર જે ચોક પ્રદેશ હોય તેની અંદર એ મોં ફેરવવા સંબંધિત જે નિયમો હોય તે એ લાગુ પડતા નથી, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ડબલ ચેન એ કેટલા ગાળાની રમત છે? તો જે ડબલ ચેન રહે તે રહે એ 2 ગાળાની એ રમત છે, માટે જે ઓપ્શન સી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન
કે ખોખોની રમતમાં એ દાવ લેવા માટે એ કેટલાક ખેલાડીઓ એ મેદાનમાં પ્રવેશ કરે છે. તો જે ખોખોની જે રમત રહે તેની અંદર એ દાવ લેવા માટે એ જે સામેવાળાને એ 3 ખેલાડીઓ એ પ્રવેશ કરતા હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 3 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે સિંગલ ચેનમાં એક ખેલાડી એક ખૂટેથી એ બીજા ખૂટ તરફ એ કઈ રીતે આગળ વધે છે. તો જે સિંગલ ચેન રહી તેની અંદર એક ખેલાડી રહ્યો એ સર્પાકાર રહ્યો એ આગળ વધતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો સર્પાકાર તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મું ચેપ્ટર જે વોલીબોલ છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે વોલીબોલની રમતમાં એક ખાસ રક્ષક ખેલાડી હોય તેને એ શું કહેવામાં આવશે. તો જે વોલીબોલની જે રમત રહે તેની અંદર જે ખાસ રક્ષક જે ખેલાડી હોય તેને એ લિબ્રો કહેવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો લિબ્રો તેનો એ જવાબ બને છે. અને જે આ લિબ્રો ખેલાડી હોય તેનો જે પોશાક હોય એ જે રમતમાં જે બીજા ખેલાડીઓ હોય તેનાથી એ અલગ હોય છે. માટે તમને જો એમ પૂછે કે વોલીબોલની રમતમાં એ કઈ ખેલાડીનો પોશાક રહ્યો એ જે બીજા ખેલાડી હોય તેનાથી એ અલગ હોય છે. તો તેનો જવાબ રહ્યો તે પણ એ લિબ્રો જ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે વોલીબોલમાં એ મધ્ય રેખાથી એ આક્રમક રેખા એ કેટલી દૂર હોય છે. તો તેનો જવાબ રહ્યો એ 3 મીટર બને છે. એટલે કે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વોલીબોલની રમતમાં એ અવેજી ખેલાડીઓની સંખ્યા રહે એ કેટલી હોય છે. તો જે વોલીબોલની જે રમત રહે તેની અંદર એ અવેજી ખેલાડીઓની સંખ્યા રહે એ 6 હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો ઓપ્શન બી 6 તેનો એ જવાબ બનશે. જ્યારે મેદાનમાં રમાય તે પણ એ 6 ઉતરતા હોય છે. અને આ રીતે તેની અંદર કુલ ખેલાડીઓ એ 12 થતા હોય છે. જેની અંદર 6 એ રમવાવાળા અને 6 એ અવેજી હોય છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે સામા પક્ષમાં એ દડાને મોકલવા માટે એક પક્ષ રહ્યો એ કેટલા પ્રયત્નોથી એ મોકલી શકાય છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 3 પ્રયત્ન એ તમારે દડો રહ્યો એ સામા પક્ષનું જે મેદાન રહ્યું તેની અંદર એ મોકલવાનો હોય છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે વોલીબોલમાં એ બહેનો માટે એ નેટની ઊંચાઈ એ કેટલી રાખવામાં આવી છે. તો જે વોલીબોલની જે રમત રહે તેની અંદર એ બહેનો માટે એ નેટની ઊંચાઈ રહે એ 2.24 મીટર એને રાખવામાં આવી છે. માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 12મું ચેપ્ટર જે ક્રિકેટ છે તેની અંદર એ આ જે ક્રિકેટ રહે એ જે વન ડે ક્રિકેટ રહે તેની અંદરથી એ મહત્વના પ્રશ્નો છે. જેની અંદર એ પહેલો પ્રશ્ન કે ક્રિકેટ રમતની શરૂઆત રહી એ કયા દેશમાં થઈ હતી. તો જે ક્રિકેટ રમત રહી તેની શરૂઆત રહી એ ઇંગ્લેન્ડ દેશમાં એ થઈ હતી. માટે જે ઓપ્શન સી રહ્યો ઇંગ્લેન્ડ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ક્રિકેટની રમતમાં એ 2 વિકેટ વચ્ચેનું અંતર એ કેટલું હોય છે. તો ક્રિકેટની જે રમત રહે તેની અંદર એ 2 વિકેટ વચ્ચેનું અંતર એ 20.12 મીટર હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો 20.12 મીટર તેનો એ જવાબ બને છે. પરંતુ અહીં જે મીટર રહ્યું તેના જગ્યાએ જો તમને યાર્ડ પૂછે તો તે અંતર રહ્યું એ 22 યાર્ડ અથવા તો વાર રહ્યું એ થતું હોય છે. જે તમારે એ ખાસ કરીને યાદ રાખી લેવું. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ક્રિકેટની રમતમાં એ બેટની લંબાઈ રહે એ વધારેમાં વધારે એ કેટલી હોય છે. તો ક્રિકેટની જે રમત રહે તેની અંદર એ બેટની લંબાઈ રહે એ વધુમાં વધુ એ 96.5 સેમી રહે એ હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ક્રિકેટની રમતમાં એ સ્ટમ્પની ઊંચાઈ રહે એ જમીનથી કેટલા સેમી રહે એ હોય છે. તો જે ક્રિકેટની રમત રહી તેની અંદર એ સ્ટમ્પની ઊંચાઈ રહે એ જમીનથી એ 71.12 સેમી રહે એ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ક્રિકેટની રમતમાં એક ઓવરમાં એ કેટલા દડાનો સમાવેશ થતો હોય છે. તો જે ક્રિકેટની રમત રહે તેની અંદર એ એક ઓવરમાં રહ્યું એ 6 દડાનો એ સમાવેશ થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 6 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે વન ડે ક્રિકેટમાં એ એક ટીમ રહે એ કેટલી ઓવર રહે એ રમતી હોય છે. તો જે વન ડે ક્રિકેટ રહે તેની અંદર એક ટીમ રહે એ 50 ઓવર રહે એ રમતી હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 50 તેનો એ જવાબ બને છે. અને જે T20 હોય તેની અંદર એ 20 ઓવર રહે એ રમતી હોય છે. અને ત્યારબાદનું ચેપ્ટર 2 એ 20મું છે. જેની અંદર જે સ્વાસ્થ્ય રહ્યા તેના રિલેટેડ જે પ્રશ્નો રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું. જેની અંદર એ પહેલો પ્રશ્ન કે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એ શું સ્વાસ્થ્ય હોવું એ જરૂરી છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે તન અને મન રહ્યું તે બંને સ્વાસ્થ્ય હોવું એ જરૂરી છે. માટે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે સ્વાસ્થ્યના એ કેટલા સ્તર છે. તો જે સ્વાસ્થ્ય રહ્યું તેના એ 7 સ્તરો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 7 તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે બીજાના સુખે સુખી
અને દુઃખી બીજાના સુખે સુખી અને દુઃખી એ કયા પ્રકારના સ્વાસ્થ્ય રહ્યો તેના પર એ નિર્ભર રાખે છે. તો તેનો જવાબ લો એ સામાજિક છે. કારણ કે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ સામાજિક રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ખેલાડીની એ ઉત્સાહ શક્તિનું માપન રહ્યું એ કઈ કસોટી દ્વારા એ કરી શકાય છે. તો જે ખેલાડી રહ્યું તેની એ ઉત્સાહ શક્તિનું માપન રહ્યું એ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ દ્વારા એ કરી શકાય છે. માટે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન એ ખેલાડીના પગની એ વિસ્ફોટક શક્તિનું માપન રહ્યું એ કઈ કસોટી દ્વારા એ કરી શકાય છે. તો જે ખેલાડીનો પગ રહ્યો તેની એ વિસ્ફોટક શક્તિનું માપન રહ્યું એ સીધો ઊંચો કૂદકા દ્વારા એ કરી શકાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. એટલે કે અહીં આપણે જે ધોરણ 9ની જે યોગ અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની જે બુક હતી તેના આધારિત એ મહત્વની જે 13 રમતો હતી તેના એ મહત્વના જે પ્રશ્નો હતા તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે અહીં જે લેક્ચર લીધો તેની એ પીડીએફ જોવા માંગતા હોય તો તે પીડીએફ એ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ હજી એ 10, 11 અને 12ની જે પુસ્તક રહી તેના પ્રશ્નો જોવા માંગતા હોય તો તમે આપણી જે ચેનલની જે મેમ્બરશીપ રહે તેને પણ એ લઈ શકો છો. અને જેને લેવા માટેની લિંક રહે એ તમને જે આ વિડીયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તેને લઈ લેવી. અને જો તમે એ હાઈકોર્ટ ભરતીના એ બીજા ચોઈસના પેપર ન જોયા હોય તો તેને પણ એ જોઈ શકો છો. જેની અંદર એ બેલીફનું પેપર, ડ્રાઈવર ભરતીનું પેપર, સ્ટેનોગ્રાફર જેની અંદર ગુજરાતી અંગ્રેજી સ્ટેનોગ્રાફર તેના પેપર, કોર્ટ અટેન્ડન્ટના પેપર તે એકવાર અવશ્ય જોઈ લેવા. જેથી તમને ખબર પડે કે અહીં જે આપણે લેક્ચર લીધો તેમાંથી એ કેટલા પ્રકારના પ્રશ્નો રહ્યા એ પૂછાઈ શકે છે. અને ત્યારબાદ એ જો તમે હાઈકોર્ટ પટાવાળાના એ ભૂતકાળના પેપર ન આપ્યા હોય તો તે પણ એ આપી શકો છો. જેની અંદર એ તમારે તે રહ્યા એ જોઈ લેવા. જેની અંદર 2012નું પેપર, 2014નું, 2019નું, 2016નું, 2023નું જે પેપર 1 હતું, પેપર 2 હતું તેની સાથે સાથે એ જે બેલીફના પેપર રહ્યા તે પણ એ તમારે જોઈ લેવા. જેથી તમને એ જીકેના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે જાણવાનું રહ્યું એ તમને મળી રહેશે. અને તેની સાથે સાથે અહીં આપણે જે આ ટેલિગ્રામ ચેનલ હોય તેને પણ એ તમારે જોઈન કરી લેવી. જેની અંદર એ હાઈકોર્ટ રિલેટેડ કોઈ પણ ભરતીની અપડેટ આવે તે એ સૌથી પહેલાં આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.